યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ કી જય. જય મા ઉમિયા માતા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. વેદુબેન આજે એસએસનું પેપર છે તો 5:30 વાગે મોટી હતી. મને બી પેટમાં દુખતું હતું તો હું વહેલી ઉઠી ગઈ હતી. પછી 6 વાગે એને હું તો પછી વેદુભાઈને ઉઠાડ્યા 5:45. પછી વેદુભાઈ વાંચવા બેસ્યા એટલે એની જોડે હું બેસી રહી. પછી હું 6:30 નાહવા જઈ ત્યાં સુધી એની જોડે આડી પડી હતી, જાગતી હતી, કેમ કે ભાઈ ઊંઘી ના જાય ને એટલા માટે. તો ભાઈ 7:30 વાગે વેદુભાઈને નાહવા મોકલ્યા અને ત્યાં સુધી એમને વાંચવાની તૈયારી કરી. તો વેદુભાઈ તો આટલા ગુડ મોર્નિંગ. અને ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. તો રૂમાલ લીધો તારો, પાણીની બોટલ ભરી જ પાછળ, નાસ્તો ભરી બરોબર. મહાદેવના દર્શન કરીને જજે. ઓકે. ફૂટવા માંડ્યું છે ગરમીના કારણે. વચ્ચે પેલું કાંટાવાળો ભાગ હોય નીકળવા માંડ્યો હે ને બધું. હજુ નાનો જ છે, હવે ચાલુ થશે ગરમીના કારણે. ગરમીમાં 2 મહિના હોય ને, ગરમીમાં 2 મહિના હોય કે 3 મહિના હોય? 3 મહિના, 3-4 મહિના. હા, પછી મોટું કુંડું લાવીશું આપણે, એમાં રોપી દઈશું. શું કરવાનું? હા, કાતર આવવાની અલગ. કાતર લઈને જો તો ઉગન પેલો કાંટા કાપી દેવાનું, બીજા ઉગાડી દેવાનું અને આમાં રવા દેવાનું. હે, ઓકે. એટલે ઓટોમેટિક બીજા બધા બનશે. તો આપણે અહીંયા ઝાડવાના પાણી છાંટી દીધું છે. આંગણું બી વારવા આવે છે અહીંયા સવારમાં, પણ બહુ વહેલા આવી જાય છે, રાતે આવી જાય છે. તો આપણે સાફ સફાઈ કરી દીધી અને પાણી છાંટવું પડે. આપણે આંગણું સાફ કરવાનું હોય ને ત્યારે જ કચરાવાળું આવે. તો અડધું આંગણું મૂકીને તો આપણે જવાય નહીં, ત્યાં બી કચરો સરખો વારવો પડે ને. બહાર પાણી છાંટવાનું હોય ઝાડમાં, તો એ વખતે જ કચરાવાળો આવે. તો અત્યારે પહેલાં ટિફિન કરતી હતી તો ટિફિનના ટાઈમે આવે. ટિફિન કરવા બેવું રોટલી એની, ત્યારે કચરાવાળો આવે. અને સાંજે આપણે વેદુભાઈને ટ્યુશન મૂકવાનો ટાઈમ હોય, એના પપ્પા જાય ટ્યુશન મૂકવા તો હું નાખી દઉં સાંજે. પણ સવારમાં આવું થાય, બોલો. તો આજે હું આંગણું વાળતી હતી પણ એ તો થોડી વાર ઊભો રહ્યો, 10 મિનિટ કે 5 મિનિટમાં જતો રહેશે કચરાવાળો. તો દોડવું પડે ફટાફટ. તો એક બાજુ ચા આપણે એને રેડી કરવી પડે, ચા દૂધ ને બધું નાસ્તાનું, અને બહાર આંગણું વાળતા હોય તો ઘરમાં બી ધ્યાન રાખવાનું, પાણી ભરતા હોય. એટલે આપણી ડ્યુટી ચાલુ મોર્નિંગ 6 વાગ્યાથી જ. તો આપણે વેદુભાઈ આવશે ને પછી 1:30 વાગે નવરા પડીશું. તો ચલો ફટાફટ પૂજા કરી લઈએ. આપણે પૂજા થઈ ગઈ છે. તો બધાને હર હર મહાદેવ. અને આપણે મોર્નિંગમાં પાછું ચા બંધ કરી દીધી છે અને અપરેસ પીધા પછી કલાક રહીને પછી પૂજા કરીને પછી હર્બલ પાવડર પીવું છું હું. તો અપરેસ તો હું પીતી હતી જ 2-3 વાર, પણ આ પાવડર નથી પીતી. પણ હવે મેં ચાલુ કર્યું કેમ કે રવિને વિટામિન ડી, વિટામિન B12 ઓછું થઈ ગયું. મારે બી ગઈ સાલ આવું થયું હતું, ચક્કર આવતા હતા, એટલે મારા બી B12 ઓછું થઈ ગયું હતું, વિટામિન ડી બી ઓછું થઈ ગયું. તો પછી આ પીવું સારું, એના કરતાં ડૉક્ટરના ત્યાંથી ઇન્જેક્શનો લઈએ એના કરતાં તો આ પ્રોટીન પાવડર પીએ તો સારું રહે આપણે. તો વિટામિન ડી બી ઓછું ના થાય, વિટામિન બી બી ઓછું ના થાય. જે બોડીમાં જે બી વિટામિન જોવે એ એમાંથી મળી રહે છે, પ્રોટીન પાવડરમાંથી. તો આપણી એજ પછી 35 વર્ષ પછી આપણે આ બધી ઓછા થઈ જાય વિટામિન. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. હર હર મહાદેવ. ચા પીવાની હશે? મહાદેવ સવારમાં ગરમ થઈ ગયા હતા, વેદુને બોલતી હતી. મને ખબર ને, હું વેદુ જોડે ઊંઘી હતી ને બાજુમાં, તો આમ છટકી કેમ ગયું ક્લાસ? ભગવો થઈ ગયો. તો મારે બોલવું તો પડે. હું નાવા ગઈ હોય ને તો એ ચોખ્ખું ખાઈ લીધું, એટલે મારે કહેવું પડે ને. તો અને એસએસનું 10 ચેપ્ટર હતા એના વાંચવાના,
રાતે વાંચવાનું કીધું ને તો શું કે વાંચી લીધા મેં ફટાફટ અને વાંચી લીધા હતા. પછી બીજું વાંચવાનું કીધું ને હું સવારમાં મોર્નિંગમાં વાંચીશ, મને ઊંઘ આવી છે, હું સૂઈ જાઉં એટલે હું તો સવારમાં વહેલી ઉઠાડીશ. તો અહીંયા તો ચા પીવાનો ટાઈમ થઈ ગયો. ઓફિસ ગયા હતા કેવું રહ્યું? બાઇક હાથે ચલાવતા ફાવતું હતું? અરે હાથે એમને ફ્રેક્ચર કર્યું હતું, હાથે બાઇક ખાઈ હતું તો એ તો ગેર તો બંધ થઈ જતું હતું. ટપ આવી જાય એમ. ચા નાસ્તો કરવા દઈએ આપણે, બરોબર? શું થાય છે? સેવ આલો. ઓકે, સેવ. આની જોડે સેવ ખાશે, ખાખરો ખાશે, ભાખરી ખાશે. તો લો તમને ડીશ આપો, લો. ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. જો આ બી શ્લોક ચાલુ કર્યો. સવારમાં મોર્નિંગમાં હું મોડું વગાડું છું કેમ કે અમારા વેલુભાઈ વાગતા હોય ને એટલે એને ડિસ્ટર્બ ના થાય, એટલે સ્કૂલે જાય પછી હું ભજનને બધું ચાલુ કરું. તો એ પહેલાં ભજન ચાલુ કરતી નથી. તો હવે આપણે કામ કરતા જઈશું, થોડા ભજન સાંભળતા જઈશું. આમ તો વહેલા ચાલુ કરશું. ખાખરો લીધો, સેવ લીધી, આલુ સેવ હે ને, અને જોડે હવે ભાખરી લેશે. તો સારું, ચલો ચા નાસ્તો કરો તમે, બરોબર? બરોબર, તો પછી છે 9:52. તો આપણે બહારનું કામ પતી ગયું બધું બહારનું. તો અહીંયા ભાત મૂકી દીધું છે અને કુકરમાં મિક્સ દાળ બનાવી છે આજે. તુવેર અને મગની મોગેર કોતરાવાળી 2 મિક્સ દાળ નાખી. તુવેરની દાળ ઓછી નાખી છે કેમ કે હવે ગરમી ચાલુ થઈ ને તો તુવેરની દાળ ખાધા પછી આમ અકળામણ આવે, ગેસ થઈ જાય એવું થાય, એટલે તુવેરની દાળ ઓછી ઓળી અને મગની દાળ જોડે ઓળી છે. અને હવે આપણે લોટ બાંધી એટલે વેદોનો ટાઈમ થાય પહેલાં આપણું જમવાનું રેડી થઈ જાય. 11:30 વાગે લોટ બાંધી દઈએ અહીંયા. અને પછી શાક બી બનાવવાનું છે. જો અમે ભાત મૂકી દીધો છે એટલે જો ભાત થઈ જાય, દાળ થઈ જાય, મસાલો કરી અને લોટ ત્યાં સુધી બાંધીએ એટલે લોટ એકદમ મસ્ત હરખો પોચો થઈ જાય. ચલો, ગવાર બટાકાનું શાક બનાવવું છે. એમાં એક બટાકો નાખી દઈએ અને ગવાર. 3 જણા એટલે પછી વધી પડે છે, એટલે પછી અમે 3 જણા છે. આમના મૂડ ઉપર જાય, ખાવું હોય તો ખાઈ નાખો કંઈ. તો અહીંયા મસ્ત મિક્સ દાળ બનાવી છે. જો વઘાર કરી દીધો છે આપણે, એટલે ઉભરો આવે છે. અને અહીંયા આપણી ભાત થઈ ગયા છે. થોડી આ ખુલ્લા કરીએ એટલે મસ્ત થઈ જાય. હજુ તો 10:30 જ થાય છે, એ પહેલાં આપણી રસોઈ કમ્પ્લીટ કરી દેવાની છે. બધું પડી જાય છે. તો ચલો ભાત થઈ જાય પછી આપણે બંધ કરી દઈશું થોડી વાર રહી. અહીંયા આપણી દાળ જો મસ્ત છે દાળ, અને આ શાક વઘારી દઈએ. પછી આ લોટ બાંધ્યો છે તો રોટલી કરી દઈએ. અને આ કાલનો બ્લોગ એડિટ કરે છે ને, સારું કરી લો. ચલો, આપણી રોટલી થઈ ગઈ ગરમા ગરમ. જો મસ્ત રોટલી બી થઈ ગઈ, હા ભાત, શાક બી થઈ ગયું છે. અને નીચે છે દાળ. તો હવે વેદોના લેવા જવાનો ટાઈમ થયો છે, તો એ પહેલાં આપણે છે ને એ સુકવવાના બાકી છે. હજુ ચાલુ થઈ જશે એટલે જો અમારો ચાલ્લો કર્યો છે ને ત્યાં પડસો થઈ ગયું છે. પણ મેં કહ્યું પહેલાં કપડાં કાઢી લઉં, પેલાનો ટાઈમ થાય પહેલાં, પછી મોડું ધોવું, ચેન્જ કરું કપડાં. ભોલુભાઈને લેવા જવાનું છે ને, તો આવીને સીધું જમવાનું જ રહે. પછી પોતું ને બધું બાકી છે, હજુ ઝાપટવાનું ને બધું. પણ ત્યાં સુધી આપણે પહેલાં રસોઈ કરી દઈએ ને તો પેલો ભૂખ્યો થયો હોય ને, સવારમાં ટિફિન બી કરતો નથી એ, અત્યારે રસ્તામાં ટિફિન લંચ ખાશે. ટિફિન ભરી તો જાય છે પણ ઘરે આવતા રસ્તામાં અત્યારે ખાશે. તો ફટાફટ આપણે કપડાં બપડા સૂકવી લઈએ, પછી જઈએ વેદુબેન લેવા, મોડું ના થાય એટલે. પહેલાં જમવાનું થઈ જાય ને પછી વાંધો નહીં, બીજું કામ તો પછી કરાય આપણે. કપડાં ને બધું, આ કપડાં ને બધું તો પછી કરાય. તો ફટાફટ તમને એવું લાગતું હશે. ચલો, અડધા આપણા સ્ટેન્ડમાં નાખી દઈએ, અડધા ઉપર નાખી દઈએ.
આપણે લીધું છે થાર. આ છે કેરીનો રસ, આ છે દાળ, આ છે પાપડ, આ છે ભાત અને આ છે રોટલી, આ છે ભગવાન. તો આપણે થાર ચડાવી નીચે બધા લોકો બેઠા જમવા માટે. તો આપણે આના બેસીએ થોડી વાર, પછી આપણે લઈને નીચે જઈએ. આ એ ખાઈને બેસી ગયા હે ને. આ ચાલવાનું નહીં, કોલેસ્ટ્રોલ વધારે આવ્યું છે, ચાલવાનું આમ. અને આ ભાઈ બી જો ખાઈને ટીવી ચાલુ કરી દીધું. આજ ગવારનું અને બટાકાનું શાક સારું લાગ્યું બેદું બેન, લસણવાળું હે ને. લસણ હતું એટલે હે ને. એમને એમ ખવડાવજો નહીં ખાય. એમ તો નહીં ખાતો, ઓલું ટેસ્ટી હતું એટલે. લસણનો સ્મેલ હતો એટલે ખાતું ભાઈ. હા, તો વેદુભાઈ આજે સબ્જી જોડે રસ હતો પાછું. જોડે રસ હતો એટલે ખાતો. મજા આવી ગઈ ને. આપણે તો મજા જ આવે છે ક્યાં ના આવે. અને આ જો મજા આવી વેદુ, આવું શાક બનાવું તો મજા આવે હે. હવે કલાક કઈ ભૂખ નહીં લાગે ને તને? કલાક પછી ભૂખ નહીં લાગે ને? એ જોવું છે, જોવાની વાત નહીં કરતી, તમે કહેવાનું હતું. આવું કે સાખરવાળાને પતી ગઈ પરીક્ષા? સાખર એમની તો પતી જ ગઈ ને, આજે જ પતી ગઈ. આજે પતી ગઈ? હા તમારે ચમ લેટ કરસ તાર? અમારે છુટ્ટી આપો સર. એમને 5 થી 13 સુધી. હજી બીજા લોકોને એક્ઝામ ચાલુ નથી એને પતવા ચાલુ છે. એ નહીં, સીબીએસઈ વાળાને બધાના છેલ્લું પેપર છે અમુક સ્કૂલોમાં. કાલ શનિવારના, શુક્રવાર છેલ્લું. એ લોકો જોડે બોર્ડની એક્ઝામ પહેલા હતી ચાલુ એટલે. કેન્દ્રીય વિદ્યાલય 17 તારીખે છેલ્લો. શું કેન્દ્રીય વિદ્યાલયનું 17 તારીખે પતી જશે. પતી ગયો લો. હા તો એનો 18 તારીખે પતાય, એમાં કઈ નવાઈ છે? એને રજા વધારે બીજું કઈ નહીં. 17 તારીખે મારે એક્ઝામ ને 1 દિવસ પહેલા પડશે એવું બોલું. તારી સ્કૂલમાં જ હવે છેલ્લી પતા છે. એને 6 તારીખે એક્ઝામ ચાલુ થઈ છે, 18 તારીખે પતવા. એના વિચાર કેટલો લાંબો પીરિયડ છે, ખાલી 6 વિષય માટે. તો 2-3 દિવસની તો ગેપ મેલે છે, વચ્ચે રજા આવે છે. કેન્દ્રીય વિદ્યાલયની પણ એમને આજ ને કાલ સીબીએસઈ વાળાને બધાને પતી જાય. શનિવાર છેલ્લું. કઈ નહીં, આપણે જ પતશે 18 તારીખે. પૂનામાં પતી છેલ્લું પેપર. એટલે વેદુ એમ કે છે મારે 3 હજુ તો. હિન્દી ઇંગ્લિશ રમે તો એ સલંગ તૈયાર જ આવવાના છે. પણ એક રજા ને એક પેપર, એક રજા ને એક પેપર આવો એવું તૈયાર સલંગ આવશે કાલની રજા પછી. તો આવતા વીકમાં વેદુ નવરો થઈ જશે. પણ એને એમ થાય ને બધી સ્કૂલોમાં આજે ભલે છે નાના બરોબર છે કે ઘેર રહે ને એમાં લમડા થાય તારા. શનિવારે પતી જાય એટલે એમ કે મારા મમ્મી કેમ મોડી એની સ્કૂલમાં એવું છે. તો જો કલાક ટીવી જોશે, પછી ઇંગ્લિશનું વાંચવા બેસે. દુબઈને ઇંગ્લિશનું પેપર છે સોમવારે, મંડે. તો વાંચવાનું કીધું તો બપોર ઊંઘી ગયા. ડ્રોઈંગ કરવા બે એટલે એને પપ્પા કે ઉઈ જાય, ડ્રોઈંગ નહીં કરવાનું, એના કરતાં ઇંગ્લિશનું વાંચવાનું. તો વાગી ગયા છે 4:35 અને બહાર જો તડકો કેટલો બધો છે. તો હવે મૂકવા જવાનું છે વિધુભાઈને. જો છે કે આટલા સુધી તડકો આવ્યો. એપ્રિલમાં તો આખો એટલા સુધી તડકો રહેશે. એટલે ગાય સામે દેખાય. કાલે આ ઝાડ અમારું ખાઈ ગઈ હતી ગાય. બીલીનું અને પીળા ફૂલ આવે છે ને એ તો વધવા જ નહીં દેતું. તુલસી કાલ મારી તોડી નાખી છે, તો મેં સવારમાં જોયું. તો ચલો આ બેદુની ચોરાફળી કાઢી લીધી છે અને અમે બધા ચોરાફળી ખાઈએ છીએ હે ને. ઠંડી છે ને ચટણી. અને આ બેદુની કાઢી. વાગી ગયા છે 6:50 થયા છે. તો હાલ થોડી ભૂખ લાગી તો ચોરાફળીનો નાસ્તો કર્યો છે અને ઢેબરા બનાવવાના હતા. તો મેં ચા મૂકી દીધી છે, તો ઢેબરા મૂકી દો એટલે તમે વેદું લઈને આવો એટલે તમને ગરમ ગરમ કરી આપો, બરાબર? ઓકે, તો ચલો આપણે અહીંયા ચા તો ઉકળવા મૂકી દીધી છે આપણે અને લોટ બાંધો છે ઢેબરાનો. તો ફટાફટ આપણે કરી દઈએ. તો આપણી ચા ઉકળી રહી છે. खाना वाना खा लिया,
ખાઈ લીધું અભ્યાલ મેં ઢેબરા અને ચા. આપણા IPL ચાલુ થવાની 28 તારીખે. હમ. તો એમાં CSK ચેન્નાઈ વાળામાંથી લ્યો ને રવિન્દ્ર જાડેજા હા એ રાજસ્થાનની ટીમમાં ગયું. તો રાજસ્થાનમાં હમ. આખું આમ બોલાયું આમ ગલે લગાવ્યું ધુરંદર દેખ્યું ધુરંદરમાં જેમ ખમ્મા ઘણી રાજસ્થાન એવું કહેતો તેમ. હા તો ચલો એટલે ખમ્મા હવે થોડી વાર બહાર બેસવું છે. તાર ભણવાનું નથી? હું 9 વાગે ચાલુ કરું. 9 વાગે ભણવાનું ચાલુ કરશે. 9 થી 10 વેદુભાઈ વાંચશે. તો હજુ તો કેટલા વાગે છે? 7:08 થઈ છે. તો ત્યાં સુધી ચલો હવે થોડી વાર ફ્રી રહેશે વેદુભાઈ, પછી વાંચવા બેસશે. બરાબર 9 થી 10. તો ત્યાં સુધી આપણે બહારનું વાતાવરણ બનાવીએ. બહાર તો ગરમી તો લાગે છે, હવે બહુ ગરમી લાગે છે. તો વેદુભાઈ તો અમારા કેમના કહે છે કે આપણે એસી ચાલુ કરીએ, પણ બરોબર એસીની સર્વિસ કરાવવાની છે પછી એસી ચાલુ કરવાની. તો ચલો બતાવીએ. અહીંયા બહાર બેસવું, થોડી વાર બેસશે. જો ભાઈ ચાલવા જાય છે. મને ખબર નહીં પડતી આ રાતે આખી મજા કેમ આવે બેવાની. હવે ગરમી આવી ને એટલે રાતે 12 વાગ્યા સુધી બધા હોય ને એટલે. બરાબર. તો જો અહીંયા અમારા બાજુમાં તો કુલર આવી ગયા છે, જેને એસી ના હોય એનો. જેને એસી ના હોય કુલર ચાલુ જ કરી, ઠંડા કુલર. તો આ વાતાવરણ છે. અહીંયામાં ત્યાં ફ્રૂટની લારી ઊભી રહી છે દાદાના ત્યાં. એ 2 જણા ચાલવા ગયા. જો વેદુભાઈનું 9 થી થોડી વાર અહીંયા બેસીએ, બહારનું વાતાવરણ જોઈએ અને પછી વેદુભાઈ આવે એટલે ઘરમાં જઈએ. તો જમીન કામ પતાઈને હાલ ફ્રી થઈ ગયા છે 8:15 વાગે. તો થોડું બહાર બેસીએ, ડાયરેક્ટ પલંગમાં આડા પડીએ સોફામાં, તો ખાધેલું પછા નહીં એટલે થોડી વાર બેસી રહીએ. તો વેદુભાઈ આવે એનું વેઇટ કરીએ. ચલો લાઈક કરના, शेयर करना मम्मी सब्सक्राइब बोलते ઓકે. ગુડ નાઇટ બોલ દે. ચાલ नाइट કાલે गुड મળીશું. બાય બાય. બાય બાય.